નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. દેવમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હનુમાનજી આ પૃથ્વી પરના જાગ્રત દેવ છે અને જે ભક્તો સાચી શ્રદ્ધાથી તેમની ભક્તિ આરાધના કરે છે તેમના ઉપર દાદાના આશીર્વાદ હંમેશા રહે છે અને એવા લોકોની નજીક ક્યારેય કોઈ ભૂત કે પિશાચ પણ ફરકતા નથી. તુમ રક્ષક કાહુ કો ડરના. જેની માથે હનુમાનજી દાદાનું રક્ષણ હોય એનો વાળ પણ કોઈ વાંકો કરી શકે નહીં. અને આજે આપણે આજના આ વિડીયોમાં સાળંગપુર ધામમાં બેઠેલા આપણા હનુમાન દાદાની મૂર્તિ હસે છે કેમ એ વિષય ઉપર સાંભળવાના છીએ. અને આપણે એ પણ સાંભળીશું કે સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજ આવ્યા કેમ અને આ મૂર્તિ એમની દાંત કેમ કાઢે છે. જ્યારે સાળંગપુર ગામમાં દાદાની આ મૂર્તિ બનાવવામાં આવી હતી ને ત્યારે એ મૂર્તિને હસતી હોય એવી નહોતી બનાવી, પરંતુ એક સંતની ભક્તિના પ્રતાપે એ મૂર્તિમાંથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અને આજે એ દાદાની મૂર્તિ હસે છે, દાંત કાઢે છે. તો ચાલો સાંભળીએ કે હનુમાનજી દાદાની આ મૂર્તિને હસવું કેમ પડ્યું, આ મૂર્તિની સ્થાપના કેમ થઈ, ક્યારે થઈ, તેમનું નામ કષ્ટભંજન દેવ શા માટે પડ્યું. આજે આપણે આ વિડીયોમાં બધો જ ઇતિહાસ સાંભળીશું. બોટાદમાં એક નાનકડું એવું ગામ છે અને ગામનું નામ છે સાળંગપુર ધામ. એ ગામના એક દરબાર જેમનું નામ હતું જીવા બાપુ ખાચર. આ જીવા બાપુ ખાચર સ્વામિનારાયણ સંતોને ખૂબ માનતા. ભગવાન સ્વામિનારાયણને એટલું માનતા એટલે જેટલા પણ સંતો આવે એ બધાને ખૂબ આદર ભાવથી બોલાવતા અને તેમની સેવા કરતા. સંતો પણ તેમની સેવાથી ખૂબ ખુશ થતા. આ જીવા ખાચરનો એવો ભાવ હતો, એવી ભક્તિ હતી ને એમની સેવા એવી હતી એટલે એમના આંગણે હંમેશા સંતોનું આગમન થતું રહેતું. એવું કહેવાય છે કે સમય જતાં આ જીવા ખાચરના લગ્ન થાય છે અને હવે જીવા ખાચરને ત્યાં બે દીકરાઓ થયા, એક વાઘા ખાચર અને બીજો અમરા ખાચર. બંને દીકરાઓ સમય જતાં મોટા થયા. હવે ઘટના એવી બની કે જીવા બાપુ સ્વધામ વધાર્યા. થોડાક જ સમયમાં જીવા બાપુ ખાચરનો દીકરો અમરા ખાચર પણ સ્વધામ ગયા. એમના ગયા પછી વાઘા ખાચર ખૂબ નાના હતા. એમને ખૂબ દુઃખ થયું. હવે વાઘા ખાચર એકલા પડી ગયા. બાપની મીઠી છાયા હતી એ તો ગઈ, પરંતુ ભાઈનો હાથ પણ માથેથી જતો રહ્યો. ધીરે ધીરે સમય જાય છે. એકવાર એવું બને છે કે સાળંગપુર ધામમાં આવેલા સંતોનું કોઈનાથી અપમાન થાય છે. ત્યારે પેલા સાધુ એવું બોલ્યા કે સાળંગપુર ગામ છે એ તો ભૂખડું ગામ છે. અનાદર થવાથી સંતના મોઢામાંથી આવા અપશબ્દો નીકળી ગયા અને બન્યું પણ એવું કે ગામમાં ભૂખમરો આવ્યો. સાધુ સંતો ક્યારેય કોઈને શ્રાપ નથી આપતા, પરંતુ ક્યારેક આવું કોઈના બોલવાથી એમનું મન દુઃખ થાય, એમનું હૃદય દુખે અને એમના મોઢામાંથી આવા નીકળેલા શબ્દો સાચા પડ્યા. દુષ્કાળ પડવાથી વાઘા ખાચરના ખેતરમાં કાંઈ જ ન થયું. જેટલી પણ થોડી ઘણી બચેલી મૂડી હતી એ પણ ખૂટી પડી. હવે સંતોને ખબર પડી કે આ વાઘા ખાચરની પાસે હવે કાંઈ નથી બચ્યું, એટલે જો આપણે ત્યાં જઈશું તો એ ઉછીનું પાછીનું લાવીને આપણને ખવડાવશે, આપણી સેવા કરશે, એટલે હવે આપણાથી એમના આંગણે ન જવાય. આવું વિચારીને સંતો પણ એમના આંગણે આવતા બંધ થઈ ગયા. આવું થતાં વાઘા ખાચર તો ખૂબ મૂંઝાય છે. બાપા જતા રહ્યા, ભાઈ જતો રહ્યો, દુષ્કાળ પડ્યો અને ઓછામાં પૂરતું સંતો પણ ઘર આંગણે આવતા બંધ થઈ ગયા. હવે કરવું તો શું કરવું? 3 વર્ષના આવા દુષ્કાળ માણસ સહન પણ કેમ કરે? એવામાં દુખી થયેલા વાઘા ખાચરને ખબર પડે છે કે બોટાદમાં ગોપાળાનંદ સ્વામી છે, પધાર્યા છે. એટલે વાઘા ખાચર 8-10 ગામના વડીલોને લઈને બોટાદ જાય છે અને જતા સાથે જ ગોપાળાનંદ સ્વામીના પગમાં પડી ગયા અને આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. જેમ શ્રાવણ અને ભાદરવો વરસતા હોય એમ આ દરબારના દીકરાની આંખમાંથી આંસુડાની ધાર વહેવા લાગી. ત્યારે ગોપાળાનંદ સ્વામી સ્વયં પોતાના બંને હાથેથી વાઘા ખાચરને ઊભા કરે છે અને કહ્યું કે તમે તો ભગત છો, તમને શેનું દુઃખ છે અને આટલી બધી આંસુની ધાર કેમ વહે છે? પણ ભાઈ, આ તો દરબારનો દીકરો, માંગવું હોય તો પણ કેવી રીતે માંગે? આ તો દેવાવાળો હતો. ત્યારે વાઘા ખાચર સ્વામીને કહે છે કે સ્વામી,
ત્રણ દુષ્કાળ પડ્યા છે. બીજું, મારી પાસે કાંઈ જ નથી, એટલે મારે ત્યાં સાધુ પણ નથી આવતા. મારો બાપ વયો ગયો, મારો ભાઈ જતો રહ્યો. સ્વામી, કરવું તો શું કરવું? આપ દયા કરો, આપ જ કંઈક માર્ગ બતાવો. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી વાઘા ખાચરના માથા ઉપર હાથ મૂકીને એમ કહે છે કે તારે મૂંઝાવાની જરૂર નથી. તું, તારો ભાઈ અને તારો બાપ વયો ગયો એટલે મૂંઝાય છે, પરંતુ દુનિયામાં કોઈની પાસે ના હોય ને એવો ભાઈ હું તને આપવાનો છું, જે તારા તો બધા જ દુઃખ દૂર કરશે, પણ તે આ દુનિયાના પણ દુઃખ દૂર કરશે. તમે સાળંગપુર ધામ પાછા જાઓ. વાઘા ખાચર અને તેમની સાથે ગયેલા બધા જ વડીલો સાળંગપુર ધામ પાછા વળ્યા. વાઘા ખાચરની ડેલીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સ્વામીનો ઉતારો આપવામાં આવ્યો. હવે તો ગોપાળાનંદ સ્વામી આખા સાળંગપુરની ફરતે પરિક્રમા કરવા નીકળી ગયા. પરિક્રમા કરતા કરતા ગોપાળાનંદ સ્વામીની નજર પાળિયા ઉપર પડે છે અને તે વાઘા ખાચરને પૂછે છે. ત્યારે વાઘા ખાચર કહે છે કે આ તો અમારા ગામના લોકોના પાળિયા છે, યુદ્ધમાં શહીદ થયેલા ગામના લોકોના પાળિયા છે. ત્યારે સ્વામીની નજર એક મોટા પાળિયા પર પડે છે અને પૂછવાથી ખબર પડી કે આ પાળિયો વાઘા ખાચરના દાદાનો છે, એમના ભાઈનો છે. ત્યારે સ્વામી વાઘા ખાચરને કહે છે, જો આ પાળિયાની પાછળ જે મોટી જગ્યા પડી છે ત્યાં આપણે હનુમાન દાદાની મૂર્તિ બનાવીએ અને આ પાળિયાને તથા આ હનુમાનજી દાદાની મૂર્તિને જો આખી દુનિયા પૂજે તો તને કોઈ વાંધો ખરો? ત્યારે વાઘા ખાચર કહે છે કે સ્વામી, અમારા આવા ભાગ્ય ક્યાંથી હોય? જો મારા બાપ દાદાના પાળિયાની પાછળ હનુમાનજી દાદાની મૂર્તિ બનતી હોય તો હું તૈયાર છું. હવે એ પાળિયાને ત્યાંથી ખેંચી બળદગાડામાં બેસાડી આ વાઘા ખાચરના આંગણે લાવવામાં આવ્યું. ગોપાળાનંદ સ્વામી જ્યારે બોટાદથી સાળંગપુર આવ્યા હતા ત્યારે તેમની સાથે કેટલાક સંતોને લઈને આવ્યા હતા. તેમાં એક કડિયો હતો. તેમને આ કડિયાને કહ્યું કે આમાંથી તારે હનુમાનજી દાદાની મૂર્તિ બનાવવાની છે. ત્યારે કડિયો સ્વામીને બે હાથ જોડીને કહે છે કે મહારાજ, હું તો મકાન બનાવવા વાળો છું, હું કોઈ શિલ્પકાર નથી, મારાથી મૂર્તિ ન બને, મને એવું કાંઈ ન આવડે. ગોપાળાનંદ સ્વામીએ કડિયાની માથે હાથ મૂકીને એવું કહ્યું કે જે કોઈનાથી ના બને એવી મૂર્તિ તારાથી બનશે અને આ મૂર્તિ તારે જ બનાવવાની છે. અને આ સંતના એવા કંઈક આશીર્વાદ હશે કે આ કડિયાએ મૂર્તિ બનાવવા માટે હા પાડી દીધી. હવે ગોપાળાનંદ સ્વામી કાગળમાં હનુમાનજી દાદાની મૂર્તિને દોરે છે અને આ કડિયાને આપે છે કે તારે આવી જ મૂર્તિ બનાવવાની છે. કડિયાએ મૂર્તિ બનાવવાની શરૂઆત કરી. ગોપાળાનંદ સ્વામી કહે છે કે મૂર્તિ એકવાર બની જાય ત્યારે અમને સંદેશો જરૂરથી આપજો, અમે જ્યાં પણ હશું ત્યાંથી આવી જઈશું. એવું કહેવાય છે કે આ મૂર્તિ બનાવતા બનાવતા 5.5 મહિના જેટલો સમય લાગી જાય છે અને હનુમાનજી દાદાની મૂર્તિ આ કડિયાએ બનાવીને તૈયાર કરી. જેવી મૂર્તિ સ્વામીએ દોરીને આપી હતી તેવી જ મૂર્તિ બની હતી. એટલે મૂર્તિ બની જતા સ્વામીને સંદેશો મોકલવામાં આવ્યો કે સ્વામી, હનુમાનજી દાદાની મૂર્તિ તૈયાર છે. હવે ગોપાળાનંદ સ્વામી 30 જેટલા બ્રાહ્મણો અને 200 જેટલા સાધુઓને લઈને સાળંગપુરમાં પધારે છે. હવે વિચારે છે કે આ મૂર્તિ બનાવી તો દીધી, પણ આ મૂર્તિને બેસાડવી ક્યાં? જો દરબારગઢમાં બેસાડવામાં આવે તો લોકો અંદર આવતા મૂંઝાય, તો આ મૂર્તિને આપણે ગામની વચ્ચે બેસાડીએ. ગામની વચ્ચે કૂવો છે, ત્યાં તેની બાજુમાં આ મૂર્તિને લઈ જવામાં આવી અને કહેવામાં આવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા સહિત આ મૂર્તિને બેસાડવામાં આવે. એવું કહેવાય છે કે વિક્રમ સંવંત 1905માં આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની એ મૂર્તિની સ્થાપના કરવામાં આવી. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા, યજ્ઞો કરવામાં આવ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું એવું કહેવું હતું કે આ મૂર્તિ સર્વે લોકોના કષ્ટ હરશે અને એટલે કષ્ટ હરનાર, અને એટલા માટે જ તેમનું નામ કષ્ટભંજન દેવ પડ્યું. લોકો જય જયકાર કરે છે, આરતીનો સમય થાય છે અને ગોપાળાનંદ સ્વામી મૂર્તિની સામે ઊભા રહી ગયા. હનુમાનજી મહારાજની મૂર્તિ જોતા જોતા તે એક મગ્ન થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી મૂર્તિની સામે જોતા ધ્યાનમાં જતા રહ્યા. સતત મૂર્તિ સામે જોતા રહેવાથી મૂર્તિ ધ્રુજવા લાગે છે. સાધુ સંતો ડરી જાય છે અને ગોપાળાનંદ સ્વામીના હાથ પકડીને વિનંતી કરે છે કે સ્વામી, ધ્યાનમાંથી બહાર આવો, કદાચ મૂર્તિ ખંડિત થઈ જશે તો? ત્યારે ગોપાળાનંદ સ્વામીનું ધ્યાન તૂટે છે અને સંતોને એટલું જ કહે છે કે તમે ઘડીક સહન ન કરી શક્યા.
સ્વામી કહે છે કે જો તમે થોડીક જ વાર સહન કર્યું હોત તો આ મૂર્તિ પાસે મારે એટલું બોલાવવું હતું કે હું વાઘા ખાચરનો ભાઈ છું અને આખી દુનિયાના કષ્ટ હરવા માટે હું અહીંયા સાક્ષાત બેઠો છું. સ્વામી આટલું જ બોલ્યા ત્યાં હનુમાનજી મહારાજની મૂર્તિને ખડખડાટ દાંત આવી ગયા. મિત્રો, એ મૂર્તિ જ્યારે બની હતી ત્યારે આવી મૂર્તિ બનાવવામાં નહોતી આવી. ત્યારે એ મૂર્તિ હસતી હોય એવી નહોતી બની, પરંતુ જ્યારે ગોપાળાનંદ સ્વામી આવું બોલ્યા ત્યારે એ મૂર્તિને ખડખડાટ હસવું આવ્યું. એ વખતે ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિને વિનંતી કરીને એટલું જ કહ્યું કે બસ આવી જ રીતે હસવાની સ્થિતિમાં રહેજો અને પ્રભુ, તમારું જેવું નામ છે કષ્ટભંજન, તેમ તમે આખી દુનિયાના કષ્ટ હરનારા થજો. હનુમાનજી મહારાજની આરતી થઈ અને એટલા માટે જ લોકો એવું કહે છે કે આ કષ્ટભંજન હનુમાનજી મહારાજ સત્ય છે. હકીકતમાં તો આ પૃથ્વી પરના બધા જ દેવ સત્ય છે અને આ સત્ય જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આ દુનિયામાં છે ત્યાં સુધી રહેશે. અને એટલે જ એ કષ્ટભંજન દેવ સત્ય છે અને આજે કળિયુગમાં પણ હજારો લાખો ભક્તોના દુઃખો દૂર કરે છે અને કષ્ટને ભાગીને ભૂકો કરી નાખે છે. કદાચ કોઈને ભૂત કે પિશાચ આવ્યું પણ હોય તો એ સાળંગપુરની ધરતીમાં ડગલું માંડે એટલે ગમે તેવું ભૂત હોય એને જતું રહેવું પડે. તો મિત્રો, આજે પણ આવા જ પરચાઓ એ સાળંગપુર ધામમાં જોવા મળે છે. બોલો હનુમાનજી દાદાની જય, કષ્ટભંજન દેવની જય. મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. અને મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.